નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 10માં સ્ટાન્ડર્ડ 10ના ચેપ્ટર 4 દ્વિઘાત સમીકરણનો આ પાર્ટ બીજો છે, જેમાં શીખીશું આપણે આગળના દાખલાઓ. અગાઉના દાખલા આપણે 4 દાખલા સુધી શીખી ગયા હતા. પાંચમો દાખલો છે x વત્તા 2 નો કૌંસ ઉપર ઘન બરાબર 2x કૌંસમાં 2 x વર્ગ ઓછા 1. હવે એ 4 રકમ એ લખી નાખી છે. હવે આનો આપણે ઘનમૂળ કાઢ્યું એટલે શું થયું તો કે એક્સનો ઘન વત્તા 3x વર્ગ. હવે પેલું બીજું પદ હોય એટલે ગુણાકાર થશે, 3 ગુણ્યા થશે. આ 3 ગુણાકારમાં આ પ્રથમ પદનો વર્ગ એને ગુણકમાં બીજું પદ. ત્યારબાદ 3x ગુણ્યા 2 નો વર્ગ વત્તા 2 નો ઘન બરાબર 2x નો અહીંયા ઘન થઈ ગયો જરીએ ઓછા 2x એક વાર. હવે આપણે ગુણાકાર કરીએ એટલે એક્સનો ઘન વત્તા 6x વર્ગ 3 2 6x વર્ગ અને 3 2 અહીંયા 2 નો વર્ગ હજી બાકી છે એટલે 2 નો વર્ગ 4 થયો અહીંયા, એટલે એક સ્ટેપ વધી જશે. પ્લસ 2 નો ઘન 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વખત એટલે 8 થયા. 2x નો ઘન ઓછા 2x એમનો કરીને કા. ત્યારબાદ એક્સનો ઘન વત્તા 6x વર્ગ વત્તા અહીંયા 4 3 12x વત્તા 8 બરાબર 2x નો ઘન ઓછા 2x. હવે આપણે તમે જોશો તો એક્સનો ઘન આ પછી ડાબી બાજુ આવ્યો બરાબર, એટલે માઇનસ થઈ ગયા. એક્સનો ઘનમાંથી આ 2x ઘન બાદ કરેલા માઇનસ થઈ ગયેલા, મોટા આંકડા નિશાની કયું એક્સનો ઘન માઇનસ રહેશે. 6x વર્ગ પ્લસ વત્તા આ 2x હતા ઓછા હતા બરાબર આ બાજુ વત્તા થઈ ગયા, 12માં 2 ઉમેર્યા એટલે 14x થઈ ગયા વત્તા 8 બરાબર 0. એ ત્રિઘાત સમીકરણ છે અને જે આપણે દ્વિઘાત સમીકરણ છે એ નહીં, 3 ઘાત છે એટલે ત્રિઘાત થઈ ગયું બરાબર. હવે આપણે છઠ્ઠો દાખલો જોઈએ. એક્સનો ઘન ઓછા 4x વર્ગ ઓછા x વત્તા 1 બરાબર x ઓછા 2 કૌંસ ઉપર ઘન. તો અહીંયા તમે જો કે એક્સનો ઘન ઓછા 4x આપણે જે રકમ લખી નાખી. ત્યારબાદ આ ડાબી બાજુનું પદ છે એમનું એમ સેમ ટુ સેમ બરાબર. પછી x ઓછા 2 નો ઘન કર્યો તો એક્સનો ઘન વત્તા 3x વર્ગ ઓછા 2 વત્તા 3x ઓછા 2 નો વર્ગ વત્તા ઓછા 2 એટલે છેલ્લા પદનો ઘન, પહેલા પદનો પછી બીજા પહેલા પદનો વર્ગ એના ગુણાકાર કરી આપણે વિસ્તરણ એનું કર્યું. અને ત્યારબાદ ડાબી બાજુ પદ એમનો જ રહેવા દો જો તમે. પછી એક્સનો ઘન અહીંયા 3 2 6 એટલે માઇનસ 2માંથી 1 માઇનસ એટલે માઇનસ થઈ ગયા 3 2 6 એક્સનો વર્ગ માઇનસ અહીં 2 નો વર્ગ આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા 4 અને ઓછા 2 નો ઘન. ગમે માઇનસની નિશાની છે તમે એને ઓછા 2 ગુણાંકમાં ઓછા 2 આપણે 3 વાર ગુણાકાર કરીએ તો એ માઇનસ જ રહેશે એટલે -8 થઈ ગયા બરાબર. હવે ઓછા એક્સની અહીંયા ડાબી બાજુ એનું સેમ ટુ સેમ એક્સનો ઘન ઓછા 6x વર્ગ વત્તા 4 3 12x ઓછા વત્તા ઓછા 8. હવે આપણે આ બધો જે 4 પદ છે એ જમણી ડાબી બાજુ ગયા એટલે પ્લસના એ માઇનસ થઈ ગયા, આ માઇનસના પ્લસ થઈ ગયા, આ પ્લસના માઇનસ અને માઇનસનું પ્લસ થઈ ગયા બરાબરની જમણી બાજુ શું આવ્યું 0. હવે એક્સનો ઘન છે એક્સનો ઘન પ્લસ અને એક્સનો ઘન માઇનસ એ બે રદ થઈ ગયા. હવે 6x વર્ગમાંથી આપણે 4x વર્ગ બાદ કરેલો 2x વર્ગ કીધો -12x માં ઓછા x ઉમેર્યા એટલે 13x થયા ઓછા કેવા ઓછો હતા મોટા આંકડાની નિશાની. 9માં 1 ઉમેર એટલે 8માં 1 ઉમેર એટલે 9 બરાબર 0 દ્વિઘાત સમીકરણ થઈ ગયું. એટલે આપણે જે સાબિત કરવું હતું એ સાબિત થઈ ગયું કે દ્વિઘાત સમીકરણ આ છે લાગુ પડે છે. આ પ્રશ્ન બીજો છે નીચે આપેલ પરિસ્થિતિને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું છે. પહેલો પ્રશ્ન છે જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 528 મીટર સ્ક્વેર છે તો તેની લંબાઈ મીટરમાં અને પહોળાઈ 2માં જણાવવાની છે. તો ધારો કે લંબાઈ પહોળાઈ કરતાં x મીટર છે બરાબર, તો લંબાઈ કેટલી થઈ 2x વત્તા 1 મીટર થઈ 2 ગણા કરતાં 1 મીટર 2 ગણા બમણાથી એટલે 2 ગણું 2x અને એમાં 1 મીટર થાય પ્લસ 1 થયું. હવે લંબચોરસની લંબાઈ પહોળાઈ 2 ગણા કરતાં 1 વધુ હોવાથી લંબચોરસની લંબાઈ આ મળી આપણે. હવે ક્ષેત્રફળ કીધું છે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે આપેલ છે લંબાઈ એના ગુણાકારમાં કર્યો અહીંયા x, આ x છે એ કેવો છે ગુણકમાં છે અહીંયા બરાબર. ક્ષેત્રફળ આપણે આપી દીધું કેટલું તો કે 528 મીટર, તો એ આપણે ડાબી બાજુ લખી નાખ્યું. હા 2x ગુણ્યા x કરેલું x વર્ગ થયા વત્તા x એકુ x. હવે આ 2x છે આ પદ આમ ફેરવી નાખો, આ ડાબી બાજુ લઈ લીધા આ જમણી બાજુ લઈ લીધા બીજું કાંઈ નથી કર્યું. હવે આ 528 ડાબી બાજુ છે સોરી જમણી બાજુ છે ને ડાબી બાજુ પ્લસ નથી ગયા માઇનસ એટલે માગેલ દ્વિઘાત સમીકરણ દ્વિઘાત છે 2 ઘાત છે તો કે આપેલ જે આ સમીકરણ છે એ દ્વિઘાત સમીકરણ છે. ત્યારબાદ બીજો દાખલો 2 ક્રમિક ઘન પૂર્ણાંક ગુણાકાર 306 છે તો આપેલા આ પૂર્ણાંક શોધવો છે. ધારો કે 2 ક્રમિક પ્રાકૃતિક સંખ્યા x અને એના પછી ક્રમમાં બીજી છે x વત્તા 1.
આ બેનો ગુણાકાર કેટલો થાય 306 જેટલો. તો એક્સ ગુણકમાં એક્સ વત્તા 1 એટલે આ બેનો ગુણાકાર કેટલો એક્સ વર્ગ થયા વત્તા એક્સ ગુણ્યા 1 એટલે કે એક્સ બરાબર 306. હવે 306 જમણી બાજુ ડાબી બાજુ પ્લસ નથી ગયા માઇનસ 306 બરાબરની જમણી બાજુ શું છે 0. હવે એક્સની બે ઘાત આપણે મળી ગઈ એટલે દ્વિઘાત સમીકરણ આપણે છે બરાબર. અને સૌથી નાનો છે એક્સ ગુણાંક આપણે એક્સ વર્ગ વત્તા એક્સ ઓછા 306 બરાબર 0 છે સૌથી નાનો થશે. ત્રીજો દાખલો છે રોહનની માતા તેના કરતાં 26 વર્ષ મોટી છે. આજથી 3 વર્ષ પછી તેની ઉંમરના સંખ્યાનો ગુણાકાર વર્ષમાં 360 હશે. તો આપણે રોહનની હાલની ઉંમર શોધવાની છે. એટલે કે રોહન તો નાનો જ હોય એની માતા કરતાં. તો રોહનની હાલની ઉંમર 1 વર્ષથી આપણે શોધ્યું બરાબર. અને રોહનની માતાની ઉંમર ત્યારે કેટલી હતી તો 100 વત્તા 26 એના કરતાં 26 વર્ષ મોટા હતા. આ 3 વર્ષ પછી એટલે કે એક્સમાં 3 વર્ષ ઉમેર્યા તો આ 100 વત્તા 26માં પણ 3 વર્ષ ઉમેરવા પડે. તો એ કેટલા થઈ ગયા જ્યારે 3 વર્ષ પછી રોહન છે ને 100 વત્તા 3 થશે તો અહીંયા એની માતાની ઉંમર 100 વત્તા 29 વર્ષ થઈ જશે. ત્યારબાદ આ બંનેનો શું કરશું આપણે કે ગુણાકાર એટલે કે 360 થશે. તો 100 વત્તા 3 100 વત્તા 29 એટલે અહીંયા એક્સ કૌંસ આપેલા ખોલી લઈએ એટલે 100 વત્તા 29 વત્તા 3 અને 100 વત્તા 29 આ રીતના ગુણાકાર કરી લો. એક્સ વર્ગ થયો પહેલો પદ વત્તા 29x બીજો પદ 3 ગુણ્યા એક્સ એટલે 3x થઈ ગયા વત્તા 29 3 87 એ પદ થઈ ગયું. હવે ત્યારબાદ એક્સ વર્ગ આ બેનો સરવાળો કર્યો 29x વત્તા 3x એટલે કે 32x. હવે આ છે 87 આ તો 87 હતા બરાબર. આ માઇનસ 360 થયા એટલે 360માં 87 બાદ કરે મોટા આંકડા નિશાની એટલે 273 એ રીતના એવા માઇનસ બરાબર 0. તો એક્સ વર્ષે રોહનની હાલની ઉંમર એક્સ વર્ષમાં હોય તો એક્સ વર્ગ વત્તા 32x ઓછા 273 બરાબર 0 થશે. ત્યારબાદ ચોથો દાખલો છે એક ટ્રેનમાં 480 કિમીનું અંતર અચળ ઝડપથી કાપે છે. જો ઝડપ 8 કિમી પ્રતિ કલાક ઓછી હોય તો આટલું અંતર કાપવામાં 3 કલાક વધુ લે છે તો ટ્રેન ઝડપ શોધવાની છે. તો પહેલી શરત શું છે કે એક્સ કે આપણે કેટલી કિમી દોડે છે એ આપણે કલાકની એ ખબર છે એ નહીં. ટ્રેને કાપવાનું અંતર તો એ ખબર છે 480 કિમી. સમયનું સૂત્ર છે કે સમય બરાબર અંતર ભાંગા ઝડપ. અંતર છે 480 ભાંગા એક્સ એટલે 480ના છેદમાં એક્સ કલાક થઈ એ સમયથી મળી ગયો અમને. બીજી શરત શું છે કે ઝડપમાં 8 કિમીનો ઘટાડો થાય છે. નવી ઝડપ શું થાય ઓછી થાય છે એટલે એક્સ જે આપી હતી એમાં 8 ઓછી કરી એટલે 480ના છેદમાં 108 થયા. એક પદ આપણે આ મળ્યું બીજી શરતોનું આ પહેલી શરતનું બરાબર એના બરાબર 3 કિમી ફેરવે છે. હવે આ છેદમાં છે તમે જુઓ તો આ 3x આ x એ ગુણાકારમાં જશે. આ 480x છે 480 x થઈ ગયો આ ગુણાકારમાં ને ગયો માઇનસ આ 480 ને ગુણકમાં એવું 1 ઓછા 8 અને બરાબરની આ બાજુ 3 છે તો એને 3 ને 2 ગુણાકારમાં આવશે 1 ઓછા 8 એ લાગુ પડશે અને ગુણકમાં x એ લાગુ પડશે બરાબર એ રીતના એ લખી નાખ્યું. ત્યારબાદ આ 480x ઓછા અહીં ગુણાકાર કર્યા 480 ગુણ્યા x એટલે 480x ઓછે ઓછે 2 વત્તા 480 ગુણ્યા 8 કર્યા 3840 થયા બરાબરની જમણી બાજુએ 3x ગુણ્યા x એટલે 3x નો વર્ગ ઓછા 8 × 24 x બરાબર. ત્યારબાદ નેક્સ્ટ છે આપણે આ 340 એમનો રહેવા દેના આ 3x વર્ગ એ જમણી બાજુ એમનો રહેવા દેના કારણ કે આ બે પદ જ રદ થઈ ગયા સીધા એટલે આટલું જે વધ્યું છે એમણે લખી નાખ્યું. ત્યારબાદ આ બંને પદ છે જમણી બાજુથી ડાબી બાજુ લીધા આપણે એટલે 3x નો વર્ગ થયા આ રીતના ઓછા 3x નો વર્ગ થઈ ગયા બરાબર. માઇનસ હતા એ પ્લસ થઈ ગયા 24x અને વત્તા 3840 બરાબર 0. હવે આપણે જે પદ છે ને દ્વિઘાતવાળું એને આપણે માઇનસનો રાખી શકીએ એટલે શું કરવું પડ્યું આ 3x વર્ગ છે ને પ્લસ કરવો હોય ને એટલે ઓછા એક વડે બધાને ગુણ્યા એટલે માઇનસ આ થઈ ગયા 24x માઇનસ 3840 બરાબર 0. આ બધા આખા પદને 3 વડે ભાંગ્યો કારણ કે 3 ગણું ઘટતું હતું ને એટલે આપણે શું માગેલ દ્વિઘાત સમીકરણ મળ્યું આ ભાંગા કરે એટલે 3 આ રદ થઈ ગયા 8 3 24 થઈ ગયા અને આને 3 વડે ભાંગ્યા એટલે 1280 થઈ ગયા એટલે આપણે માંગેલ દ્વિઘાત સમીકરણ મળ્યું x વર્ગ ઓછા 8x ઓછા 1280 બરાબર 0. તો આ તો આપણે પાઠ બીજાના દાખલાઓ જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ શીખતા રહો. થેન્ક યુ આભાર.